એક્ઝિટ પોલના આંકડા જે સામે આવી રહ્યા છે તે ખરેખર એક રીતે ચોંકાવનારા પણ છે, સરપ્રાઇઝિંગલી પણ છે અને ક્યાંક અપેક્ષાપૂર્ણ પણ દેખાઈ રહ્યા છે. ખાસ તો બીજેપી માટે સાઉથ ઇન્ડિયાની વાત કરી, દક્ષિણ ભારતની વાત કરી, ગુજરાતની પણ વાત થઈ ગઈ. ગુજરાતની ક્લીન સ્વીપ બીજેપી અત્યારે કરતું દેખાઈ રહ્યું છે. હવે આગળ વાત કરીશું અને તે છે રાજધાની દિલ્હીની 7 સીટ પર શું આવે છે તે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ. જુઓ, દિલ્હીમાં ભાજપ લગાવી શકે ધમાકેદાર જીતની હેટ્રિક. એ 7 લોકસભા બેઠક તે જાળવી રાખવામાં ભાજપની સફળતા સંપૂર્ણ દિલ્હી કેપિટલમાં દેખાઈ રહી છે. ઇન્ડિયા ગઠબંધનને દિલ્હીમાં મોટો ઝટકો. લાગી શકે છે દિલ્હીમાં જ્યાં આપની સરકાર છે છતાં પણ ત્યાં બીજેપી ક્લીન સ્વીપ ગુજરાતની જેમ કરતી દેખાઈ રહી છે અને કેજરીવાલના જેલ જવાની કોઈ અસર નહીં થાય. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના પ્રચારની કે મુદ્દાની કે જે દિલ્હી સ્ટેટ માટે જે કામગીરી થઈ રહી છે તેની કોઈ અસર આપને મળતી દેખાતી નથી અને કોંગ્રેસ આપના આ ગઠબંધનની સામે મોદી ચહેરો અત્યારે ભારે પડી રહ્યો છે અને દિલ્હીવાસીઓએ આ ઇન્ડિયા ગઠબંધનને એક રીતે સ્વીકાર્યું નથી. આ રહ્યા આંકડા સ્ક્રીન પર. 7 લોકસભા સીટ 7-7માં એનડીએ પોતાના તરફી કરતી દેખાઈ રહી છે, એટલે કે જાળવી રાખવામાં સફળતા વધુ એક વખત મળી રહી છે. કેપિટલમાં એનડીએ 7 એટલે કે 7-7 બેઠક બીજેપીના ફાળે જઈ રહી છે અને 2019માં પણ આ 7 સીટ ઉપર બીજેપીને સફળતા મળી હતી. આ જ મુદ્દે અનિલભાઈ આપનો એક ટેક. કેપિટલમાં આપ કોંગ્રેસ ગઠબંધન સ્વીકારવામાં નથી આવ્યું અને તમે ત્યાં કમસે કમ જાળવી લીધી છે આ 7 લોકસભા સીટ. નહીં, જો જગદીશ, દિલ્હીમાં જે રીતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને ગઠબંધન કરવું પડ્યું, નંબર 1. નંબર 2, કારણ કે એ જ લોકો પાછા પંજાબમાં તો સામસામે લડે છે, તો એ જે કોંગ્રેસને ગઠબંધન કરવાની ફરજ પડી એ જ સાબિત કરે છે કે કોંગ્રેસનું સ્વીકૃતિ દિલ્હીમાં 0 છે, નંબર 1. નંબર 2, આમ આદમી પાર્ટીમાં જે રીતે કેજરીવાલ એક જૂઠનું એક રાજકારણ ખેલતા રહ્યા 2011-12થી, હું એની ડિટેલમાં નહીં જોઉં કારણ કે ચૂંટણીઓ પતી ગઈ છે, એના જુદા જુદા મુદ્દા, પરંતુ એ જૂઠના રાજકારણ એ દિલ્હીની જનતા ઓળખી ગઈ છે. એની સામે નરેન્દ્રભાઈની ત્યાં કામગીરી, તમે G20માં જે રીતે દિલ્હી આખે જો તમે જોયું હોય તો જે રીતે દિલ્હીમાં પરિસ્થિતિ ઊભી થઈ એના કારણે ત્યાં હેટ્રિક થવાની એ નક્કી હતી. અને બીજું હું તમને બંને કહું, જગદીશને વિધિ, કે ગઈ વખતે કોંગ્રેસ 7 રાજ્યોમાં 0 હતી. આ વખતે કોંગ્રેસ 7ના બદલે 14 કરતાં વધારે રાજ્યોમાં 0 થશે વ્યક્તિગત રીતે કોંગ્રેસ, અને યુટી જુદી પાછી. કોંગ્રેસ જે પ્રકારનું હમણાં મારા મિત્ર નિશાનભાઈ કહેતા હતા, જુદી જુદી શું કહેવાય આપેલું મંગળસૂત્રના આ તે બધી વાત કરતા હતા, મને એવું લાગે છે કે એ જે જુદી જુદી જે એમણે વાત કરી, તમે જુઓ કે એ નેરેટિવ કોંગ્રેસે એના મેનિફેસ્ટોમાં બતાવ્યું હતું અને એ મેનિફેસ્ટોનો જવાબ નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટી, જેને કાઉન્ટર નેરેટિવ કહેવાય. તમે જરા વિસ્તારથી આપણે પછી વાત કરીએ. નિશાંતભાઈનો ટેક લઈ લે. નિશાંતભાઈ, શું લાગે છે? આમાં તો એક્ઝિટ પોલ કહી રહ્યું છે કે ઇન્ડિયા ગઠબંધનને દિલ્હી વાસીઓએ નકાર્યું એવું દેખાય છે અને સાથે સાથ ફરી બીજેપીને મળતી દેખાય છે. વિધિ, એક વાત ખૂબ જ સ્પષ્ટ કહું છું, ચાંદની ચોક પછી પૂર્વ દિલ્હીની વાત હોય કે પશ્ચિમ દિલ્હીની વાત હોય ને ન્યૂ દિલ્હી, આ 4 થી 5 કોન્સ્ટિટ્યુઅન્સી એવી બની ગઈ હતી કે ત્યાં વન વેવમાં જો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ટોટલ વોટનું કાઉન્ટ કરવામાં આવે 2019ની કમ્પેરિઝનમાં, તો ત્યાં સીધો ફાયદો, કારણ કે બંને આમને સામને લડ્યા હતા, કોઈ ગઠબંધન નહોતું 19માં, તો એનો સીધો ફાયદો બીજેપીને મળ્યો હતો. પણ જે રીતે આમ આદમી પાર્ટીની ત્યાંની લોકલ સરકારે કામગીરી કરી છે અને સાથે સાથે ગવર્નન્સના એટલે કે દિલ્હી પોલીસના જે ઇસ્યુ આ 4 કોન્સ્ટિટ્યુઅન્સીમાં સૌથી વધારે મહિલાઓ પર થતા આતંક, મહિલાઓ પર થતા અત્યાચાર, રેપના કેસીસ જે થયા, અને એ દિલ્હીની કેન્દ્ર સરકારના કંટ્રોલમાં આવે છે. દિલ્હીની પોલીસ એ ક્યારે પણ આમ આદમી પાર્ટીની સરકારના કંટ્રોલમાં નથી આવતી. એટલે દિલ્હીમાં આવા અસંખ્ય મુદ્દાઓ હતા
કેજરીવાલજીએ તો જે અમારા અલાયન્સ પાર્ટનર છે એમને તો સરકારમાં જે મજબૂતાઈથી કામગીરી કરી છે, પરંતુ જે રીતે એમને જેલમાં નાખી દેવામાં આવ્યા એ ફેક્ટર પણ એક સિમ્પથી દિલ્હીની 4 થી 5 કોન્સ્ટિટ્યુઅન્સીમાં ઊભી કરી છે. અને કનૈયા કુમાર એક લડાયક યુવા નેતા તરીકે ત્યાં મુદ્દા મૂક્યા છે, એ લોકોને સ્વીકારવાનું ચાલુ કર્યું. તમે એમની સભાઓથી લઈને એમની ફેરણીઓ જોઈ હશે તો લોકો એમની જાતે યુવા વર્ગ, ખાસ કરીને યુવા વર્ગ કનૈયા કુમારની સભાઓમાં ઉમટી પડ્યા હતા. એટલે દિલ્હીમાં 7-0 આ બિલકુલ મને એટલે તમને અપેક્ષા છે કે દિલ્હીમાં સીટ્સ નીકળશે એવી તમને અપેક્ષા છે અલાયન્સને? અજયભાઈ, મને લાગે છે